વાગડનું ઐતિહાસિક ગામ બેલા અને હું ઊભો છું માતાજી વરવડીના ચરણોમાં. મિત્રો કહેવાય છે કે નવગણ જે છે કાં આવતે કાં જતે અહીંથી જ ગયેલો અને બાજુમાં રણ છે. એ રણને કાંઠે સેના ઊભી રાખેલી અને ત્યાં રણને કાંઠે ઊંચો ભાલો કરેલો નવગણે. એ ભાલાના ટોચ ઉપર માતાજી બેઠેલા અને અહીંયાથી પછી સિંધમાં ગયેલો. અને જે હું તમને બતાવેલું અહીંયા એકાદ અડધો કિલોમીટર જઈએ, 500 મીટર 400 મીટર એ નહીં હોય, 200-400 મીટર જઈએ એટલે રણ આવી જાય. અને કાં એવું માન્યતા છે કે અહીંથી જ ગયેલો ને ઘણા એમ કહે છે કે નળેશ્વરીથી ગયેલો અને પછી અહીંથી રિટર્ન આવેલો. એવી માન્યતા છે કે આ જે મંદિર છે ને એ ટાઈમે સિંધમાંથી હમીર સુમરાની પાસે સોનાની ઈંટો લાવેલા. અહીંયા સોનાની ઈંટોનું એ ટાઈમે મંદિર બનાવેલું. નવગણ સાથે નહોતો લઈ ગયો, માતાજી વરવડીએ સહાય કરેલી યુદ્ધમાં, એટલે અહીંયા મંદિર સોનાની ઈંટોનું બનાવેલું. તો ઇતિહાસ તો ઘણો લાંબો છે. પણ આ મંદિર જે તે ટાઈમે જૂનું મંદિર ઉખેરવામાં આવ્યું ને નવું મંદિર સ્થાપવામાં આવ્યું ને ત્યારે અહીંયા મને વાત કરેલી કે મંદિરનો પાયો કેટલો ઊંડો છે, ઘણો બધો ખોદેલો, પણ એ મંદિરનો પાયાનો અંત નહોતો આવેલો. આવી બધી અહીંયા જે આપણા લોકલ વડીલો હોય એવી બધી વાતો સાંભળેલી. બાકી તો ભગવતી મા વરુડીને ખબર હોય એ સમયનો ઇતિહાસ કેવો હશે, કેવો નહીં, સત્ય શું હશે શું નહીં હોય. પણ પ્રમાણ જરૂરથી આપેલું. ફિલ્મ જ્યારે બન્યું હતું ને માતાજીનું રા નવગણનું, ત્યારે પણ ઉપાસના કરેલી જે એમના અભિનેતા હતા ત્યારે અહીંયાથી શૂટ કરેલું ફિલ્મ કે ગમે ત્યાંથી કરેલું એટલી તો મને ખબર નથી. પણ ત્યારે પણ માતાજી ભાલાના આની ઉપર માતાજી બેઠેલા. એવી બધી આ ભગવતી માતાજીની કૃપા છે. માતાજીના ચરણોમાં વંદન કરું કે હે માતાજી, હું અને મારા દર્શકો તમારા ચરણોમાં વંદન કરીએ અને અમારી માતાજી ચડતી રાખીએ ને અમારી જે પડતીનું કોઈ વિચારે એની પહેલી તું પડતી કરી નાખજે. જય મા જોગ માયા વરવડી, જય હો મા વરવડી.